નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણો દેશ 15મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો. આઝાદી પછી આપણા ભારત દેશે જે લોકશાહી નું જે બંધારણ અપનાવ્યું. લોકશાહી એટલે શું? તો કે લોકો દ્વારા, લોકો વડે ને લોકો થકી ચાલતું શાસન એટલે લોકશાહી. તો આપણો ભારત દેશ એ લોકશાહી દેશ છે, કારણ કે અહીંયા જે રાજાશાહી હતી એ આઝાદી પછી નાબૂદ કરવામાં આવી, કારણ કે જે નાના મોટા રજવાડા હતા એને પણ એકત્ર કરી અને ભારત દેશની અંદર જોડી દેવામાં આવ્યા હતા. એટલે રાજાશાહી છે એ આઝાદી પછી નાબૂદ થઈ અને ત્યારબાદ આપણા બંધારણની અંદર લોકશાહી દેશ છે એવું નક્કી કરવામાં આવ્યું અને લોકશાહીના જે કાંઈ કાયદા કાનૂન હોય છે એ પ્રમાણે આપણા દેશનું શાસન શરૂ થયું. તો આજનો આપણો જે પાઠ છે વિદ્યાર્થી મિત્રો, કે લોકશાહીની અંદર કઈ રીતે સમાનતા હોય છે, તો ચાલો આ લોકશાહીમાં સમાનતા વિશે આજે માહિતી મેળવીએ. સૌ પ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભારત છે એ હમણાં જ મેં કીધું કે એક લોકશાહી દેશ છે, કારણ કે લોકો વડે, લોકો થકી અને લોકો દ્વારા ચાલતું શાસન છે આપણા દેશની અંદર, માટે એને લોકશાહી દેશ આપણે કહીએ છીએ. અને વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. અને બંધારણ છે વિદ્યાર્થી મિત્રો એ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા, કારણ કે જે રીતે દરેક દેશના કાયદા હોય છે, એ કાયદા પ્રમાણે તેનું સંચાલન થતું હોય છે, તો એ જ રીતે આપણા ભારતની અંદર પણ એક બંધારણનું ઘડતર કરવામાં આવ્યું છે. આપણું બંધારણ વિદ્યાર્થી મિત્રો, ભારત દેશનું જે બંધારણ છે એ વિશ્વના બધા દેશો કરતાં સૌથી મોટું અને લેખિત બંધારણ છે કે જેનો આપણને ગર્વ હોવો જોઈએ. એટલે આપણા દેશનું બંધારણ છે એ કેવું છે, તો કે આપણા દેશનું સંચાલન કરવા માટે જે માર્ગદર્શનની જરૂર પડે, જે નિયમોની જરૂર પડે, એ માર્ગદર્શિકા તરીકે કામ કરે છે. અને હમણાં જ કહ્યું કે વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ હોય તો એ આપણા દેશનું એટલે કે ભારત દેશનું છે. જે આ ઇમેજની અંદર આપણે આપણો ભારત દેશ કે જેને આપણે વિવિધતામાં એકતા કહીએ છીએ એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની અંદર જોઈએ તો ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે પણ દેશનું સુચારું સંચાલન થાય એ માટે બંધારણની અંદર અનેક જોગવાઈઓ કરેલી છે. કારણ કે આમ જોઈએ તો ભારત દેશ જે છે જુદા જુદા સંઘોનો એટલે કે જુદા જુદા રાજ્યોનો હાલની સ્થિતિ જોઈએ તો ભારત દેશની અંદર 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો દરેક રાજ્ય, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસતા જે લોકો છે એ દરેકની ભાષા અલગ છે, જાતિ અલગ છે, ધર્મ અલગ છે, એ ઉત્સવો અલગ છે, આર્થિક અસમાનતા છે. કોઈ રાજ્ય છે એકદમ સદ્ધર છે તો કોઈ રાજ્ય એકદમ પછાત છે. તો આ રીતે આર્થિક પણ અસમાનતા જોવા મળે છે. છતાં પણ આપણા દેશનું સારી રીતે સંચાલન થાય એ માટે આપણા બંધારણની અંદર કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. જ્યાં ઇમેજની અંદર આપણે વાત કરી કે આપણા દેશની અંદર દરેક ધર્મના લોકો છે કે જેની ભાષાઓ પણ અલગ છે, છતાં પણ આપણું બંધારણનું ઘડતર જ એ રીતે કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે આપણું દેશનું શાસન સારી રીતે થઈ શકે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણો જે દેશ છે એ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે. કારણ કે આપણો વિચાર કરીએ યુરોપના બીજા જે દેશોની વાત કરો વિદ્યાર્થી મિત્રો, તો આપણા એક રાજ્યનો જેટલો વિસ્તાર છે ત્યાં એક દેશ છે. તો આપણા તો એવા 28 રાજ્યો છે. એટલે યુરોપ ખંડના નાના મોટા તમે 15 થી 20 દેશ ભેગા કરો ત્યારે આપણો એક ભારત દેશ થાય છે. એટલે વિચાર કરો કે આપણો દેશ એકદમ વિશાળ પણ છે અને ભિન્નતા પણ ધરાવે છે. કારણ કે ગુજરાતની અંદર ગુજરાતી પ્રજા છે, તો મહારાષ્ટ્રમાં મરાઠી પ્રજા છે, તો એ જ રીતે સાઉથ ઇન્ડિયાની અંદર ત્યાં અલગ અલગ ભાષા બોલતી કન્નડ, તમિલ, અલગ અલગ ભાષા બોલતી પ્રજા વસે છે. તો આપણે પૂર્વ તરફ જઈએ તો ત્યાં પણ અલગ લોકો, અલગ ધર્મ જોવા મળે છે. તો આ રીતે અલગ અલગ ભિન્નતા ધરાવતો આપણો વિશાળ દેશ છે. માટે એના સંચાલનમાં પણ વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થતું નથી. જો આપણે સારી રીતે સંચાલન કરવું હોય
કારણ કે અલગ અલગ ભિન્નતા છે, ભિન્નતા હોવા છતાં પણ આપણે એકતા લાવવી છે, સારું સંચાલન કરવું છે, માટે યોગ્ય સંચાલન કરવા માટે વિશેષ પ્રકારની વ્યવસ્થાની જરૂર હોય છે. જો આવી વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો યોગ્ય સંચાલન થઈ શકતું નથી. આ ઇમેજની અંદર હમણાં જ મેં કહ્યું કે ભારતના ચારે ચાર દિશામાં જે ભાગ છે, ઉત્તર ભાગ, દક્ષિણ ભાગ, પૂર્વ ભાગ, પશ્ચિમ ભાગ અને મધ્ય ભાગ, આ બધા જ રાજ્યોની અંદર અલગ અલગ ધર્મ, જાતિ, ભાષા બોલાય છે, છતાં પણ આપણા ભારત દેશનું સંચાલન સારી રીતે થાય છે. એનું કારણ શું? કારણ કે આપણા બંધારણની અંદર એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણા દેશની અંદર વિદ્યાર્થી મિત્રો આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા છે. આર્થિક એટલે આપણા દેશની અંદર એવા લોકો પણ વસે છે કે જેને 2 ટકનું પૂરતું ભોજન પણ મળતું નથી. અને આપણા જ દેશની અંદર એશિયામાં સૌથી ધનિક કહેવાય, સૌથી વધુ પૈસાદાર કહેવાય એવા લોકો પણ વસે છે. એટલે આમ જોઈએ તો આર્થિક રીતે આપણા દેશની અંદર ખૂબ જ ભિન્નતા છે કે એક આખો વર્ગ એવો છે કે જેને આપણે ગરીબ વર્ગ કહીએ છીએ, કે પોતાની રોજે રોજની મજદૂરી કરે તો જ એને જમવા મળે છે, અથવા એવા લોકો પણ છે કે જે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો અમુક વર્ગ એવા પણ છે કે જેને આપણે સુપર એમ કહી શકીએ કે આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે. તો સામાજિક અને ધાર્મિક પણ ભિન્નતા આપણે ત્યાં જોવા મળે છે. આપણે ત્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, ઘણા બધી અલગ અલગ ધર્મ પાળતા અલગ અલગ સમાજના રીત રિવાજ હોવા છતાં પણ વિદ્યાર્થી મિત્રો સૌને સમાન તક મળી રહે તે માટે આપણું બંધારણ છે એ તૈયાર કરનાર સૌએ ધ્યાન રાખ્યું છે કે આટલી બધી ભિન્નતા છે આપણા દેશની અંદર, છતાં પણ આપણે આપણું બંધારણ તૈયાર રાખવું જોઈએ. જે આ ઇમેજની અંદર આપણા બંધારણની વાત કરી એ આપણે જોઈ શકીએ છીએ.